આપણા દેશને આઝાદી મળ્યાને દાયકાઓ વીતી ગયા છે, પરંતુ આજે બનાસકાંઠાના વાવ તાલુકાનું એક એવું ગામ છે જે ગામ દાયકાઓ વીતવા છતાં પણ પાકા રસ્તાથી વંચિત છે। આ ગામના લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે, પરંતુ તંત્ર અને નેતાઓએ કરેલા વાયદાઓ આજ દિન સુધી પૂરા થયા નથી। કેવા હાલ છે આ ગ્રામજનોના અને કેવી યાતનાઓ સહન કરી રહ્યા છે ગામના લોકો, જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં। આ ગામનું નામ છે વાવ તાલુકાનું એટા ગામ। આ ગામમાં આવવા જવા માટે પાકો રસ્તો આજ દિન સુધી બન્યો નથી। ગામના લોકો આ કાચા રસ્તે જ ચાલવા આજે મજબૂર છે। વાવ તાલુકાના એટા ગામ જવા માટે એટા ગામની પ્રાથમિક શાળાથી 3 કિલોમીટર જવું પડે છે। જો કે આ 3 કિલોમીટરનો કાચો માર્ગ છે। પાકો રોડ બનાવવા માટે 2012થી આજ દિન સુધી અનેકવાર ગામલોકો રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ ગામના લોકોની વાતો નેતાઓએ સાંભળી તો ખરી, પરંતુ નેતાઓના વાયદા આજ દિન સુધી પૂરા થયા નથી। ચૂંટણી ટાણે ગામલોકોને નેતાઓ યાદ કરે છે, જે બાદ ફરી ગામમાં પાછા ફરીને જોતા નથી અને ગામના લોકોની સમસ્યાઓ જૈસે થે જેવી જોવા મળી છે। ચોમાસામાં આ ગામ લોકોની હાલત અત્યંત દયનીય સ્થિતિમાં જોવા મળે છે, કારણ કે ચોમાસામાં આ માર્ગ પર ચાલી શકાતું નથી અને સ્કૂલના બાળકોને પણ ટ્રેક્ટરમાં બેસાડીને શાળા સુધી ગામલોકો મૂકવા અને લેવા માટે આવે છે। આ ગામમાં જો કોઈ આકસ્મિક બીમાર પડે તો 108 પણ ગામમાં જઈ શકે તેવી પરિસ્થિતિ નથી। જો કે આવી દયનીય સ્થિતિમાં જીવતા લોકોને વેદના આજ દિન સુધી તંત્ર સમજીને તેના નિરાકરણ માટે કોઈ પગલાં લીધા નથી। એક તરફ દેશ ચાંદ અને મંગળ ગ્રહ પર પોતાની સફળતાના શિખરો સર કરી રહ્યો છે અને દેશમાં મેટ્રો ટ્રેનના પ્લાન્ટ બની રહ્યા છે, પરંતુ આઝાદીના આટલા દાયકાઓ વીતવા છતાં આજ દિન સુધી આ ગામમાં પાકો માર્ગ બનાસકાંઠા તંત્ર કરી શક્યું નથી। ત્યારે આ ગામ લોકો આજે એ જ દુખિયારી પરિસ્થિતિમાં જીવન જીવવા માટે તંત્રના પાપે મજબૂર બન્યા છે। જો કે આજે ગામ લોકોને આ પાકો રોડ બને અને તેમની સમસ્યાઓ દૂર થાય તેવી આશાઓ છે। ત્યારે તંત્ર અને નેતાઓ ક્યારે આ ગામમાં પહોંચે છે અને નેતાઓએ કરેલા વાયદાઓ અને તંત્ર સમક્ષ કરેલી રજૂઆતો પૂરી થાય છે તે જોવું રહ્યું। કે આવા પાણીમાં અમારે વાર અને આ રસ્તા ભાઈ તમારા અને બાળકોને છોકરા અમારે વિનંતી કરી, પત્રકારને વિનંતી કરી છે કે આટલી રજૂઆત અમારી સરકાર બધા આમ જો આ માણસુર જીવિકા આવે આવા બહુ તકલીફ પડે છે। કોઈ બીમારી હોય કે ગમે તે પ્રશ્ન હોય તો પ્રશ્ન અમારે મહારાજનો બહુ અને આ ટ્રેક્ટર આગળ પડ્યું છે, ટ્રેક્ટર લઈને આ બાળકોને મેળવાના હતા। અમારા અહીંયા 40 છોકરા થાય છે। આનંદ પ્રકાશ શાળા છે, આમાં અમારી રામનગર શાળા છે, આંગણવાડી છે। વાર આંગણવાડીનો કોઈ આપણે સેમન બધો છોકરાનો આવતો હોય છે, એટલે વાર વિનંતી કરે બાપડા શાસનવાળા કે બાપુ તમે આટલો રસ્તાનો કરો ને કે અમારે રોડે ટ્રેક્ટર લઈને માલ લેવા જવો પડે। આ પાણીમાં કોઈ સાધન ઠોકે નહીં, એટલે આ રગડા છે, એટલે વાર વિનંતી કરું છે। વિનંતી સાંભળજો અમારી રજૂઆત, ન કે આના પછી અમે ફરીથી તાલુકામાં જઈને આખું ધારણા કરી અને અહીંયા ઉપવાસમાં બેસીને અમારા રસ્તાનું અમે કરશું। વાર અમારી વિનંતી છે। ખૂબ અભિનંદન। આપણે એક હાથ જોડીને વિનંતી કર્યા હતા રજૂઆત સરકારમાં કે અમે અમારી રીતે અમારો આ રસ્તો છે, અમે રજૂઆત 2012થી કરેલી છે। અમારા ગામમાં હાથી સરપંચ હતા મોરવાડિયા, અહીં બાબો મહારાજ હતા, એમના લેટર પેડ પણ અમે આપેલા છે। એના પછી અમારે શાળા છે, રામનગર શાળા, આંગણવાડી છે, એના માટે અમે આ રસ્તા સારું વાર રજૂઆત કરેલી છે। આ બધા તમામ ભાઈઓ અમારા ભેગા છે। આવડા બચ્ચાને અમારે અહીં 2 કિલોમીટર રોડ ઉપર શાળાએ મૂકવા જવા પડે છે, એટલે અહીં બાઇક હેડવાનો કોઈ રસ્તો નથી। ટ્રેક્ટર લઈ આ પડ્યું, પાછળ ટ્રેક્ટર પડ્યું છે, ટ્રેક્ટરમાં બાળક બેહારી મેલા આ અમારા ભેડા ભરેલા પડ્યા છે। વાર રજૂઆત કરેલી છે। અમારે હમણાં મેં ચાલુ હતો રાતનો એક પ્રશ્ન એવો હતો કે ડિલિવરી પ્રશ્ન તો આપણે સૌ જાણા હતા, સરકારે જાણે છે ને આપણે બધા જાણા હતા।
એટલે એ પ્રશ્નમાં અમે 108ને ફોન કર્યો તો પણ એ આ 108 તો કંઈ આવા ગારામાં કે ભેડામાં બાપુ આવે નહીં. એમણે અહીંથી લોકો હાથે ખવા ઉપર લઈ જઈ ભેડા હુંહરા નહેરી રાતે રોડે મેચા 2 કિલોમીટર એમને દવાખાને લઈ જાય. એટલે વાર વિનંતી અમે સરકારને કરેલી છે. એટલે અમારી જો રાડ સાંભળતા હોય તો આ રાડ રસ્તાનું અમારું અમે વાર આપેલું છે, પણ આ રસ્તો અમારો કંઈ થતો નથી કે કોઈ સાંભળે છે કે નથી સાંભળતું કે એ કાંઈ અમારી રજૂઆત કોઈ વાર આપણે બધીને કરેલી છે. અને આખો વિસ્તાર અમારે એટા અને લાલપુરા અહીં 100 ઘર છે અમારા, એક 100 ઘર છે. 100 ઘરમાં અમે 2 પેટા વર્ગ છે. અમારે આંગણવાડી ચાલુ છે, રામનગર શાળા ચાલુ છે, એની રજૂઆત કરેલી છે. આનંદ પ્રકાશ શાળા અમારે રોડે છે. અહીં 2 કિલોમીટર આ બચ્ચા નાના છે. આ નાના બચ્ચાને આ તમે અંદર જોઈ લો, આ પાણીમાં કેવા ભાઈ આ ઊભા છે અને આ રસ્તો કેવો છે. આગળ આનો રસ્તાનો ચેકિંગ કરો કે આ અમે કાંઈ તમને રજૂઆત કરાવી સાચું છે બાપુ. હા, આવા અમે ઠેરાવ વાર આપેલા છે. શાળાના પણ ઠેરાવ અમે આપેલા છે, રજૂઆત કરેલી છે. સરકારશ્રીને હાથ જોડીને વિનંતી છે કે અમારી રજૂઆત હારી સાંભળતા હોય તો અમારો આ રસ્તો તત્કાળી બને એવી અમારી રાડ કરીને આપણે વારંવાર વિનંતી કરેલી છે, પણ કોઈ આની રાડ સાંભળતું નથી. આવી જેટલી વખત કરેલી છે રાડ, પણ કોઈ હાદા માદે કંઈક કેરો હાથામાં લઈ જઈ ને રોડ ભેગા મને કરીને દવાખાને લીધેલ છે. સામે રોડ ઉપર આનંદ પ્રકાશ શાળા આવેલી છે. આ વારંવાર આના બચ્ચાને ટ્રેક્ટરમાં બિહારી અને વારંવાર ટ્રેક્ટર સાંજ સવાર 2 ટાણા મેળવા છે. કોઈ અમારી રાડ સાંભળતું નથી. ચોમાસું 4 મહિના આની અમારી રાડ હોય, આની અમારી રાડ હોય છે. ધારાસભ્ય બોલો 3 કિલોમીટર પાણીમાં છોકરાને તેડીને મૂકવાતા નિહાળીએ, અને આ રસ્તામાં બહુ ખરાબી. કોઈ 2 મહિને રાજ્ય મોડાવેલી તેડીને કોઈ સાધનવાળા આવતા નથી. રસ્તો ખરાબી છે. ટ્રેક્ટરમાં લઈ રોડે પહોંચાડતા સાધનમાં ભાભર લઈ જતા બરોબર. અને કોઈ મોડાવેલો બહુ પાણીની તકલીફ છે. સાધનામાં કાંઈ કોઈ સાધન આવતા નથી. અને સરકારને વિનંતી કરાવતા 2012 આ પાણી બહુ અહીંયા રસ્તો ખરાબી છે. બધાને અમે રજૂઆત કરેલ છે, નિકાલ આવતો નથી. કોઈ લોકો સાંભળતા નથી બરોબર. અને બહુ ખરાબ રસ્તો છે. કે રસ્તો અમારો 3-4 કિલોમીટર જેવો ખરાબ છે. પાણીના ખાડા ભરેલા છે. છોકરા ત્યાં નિહાળી આસામથી નિહાળીમાં કે તે લોકો મૂકવા પડે છે. ટોલામાં ટ્રેક્ટરના કોઈ હાજર માજે કોઈ અમારે કોઈ વેન્ચર વારંવાર અમારે સરકારને ચીલી વિનંતી કરી છે. અને આ રસ્તો ખરાબ છે ખૂબ. એટલે હવે અમારે તમારે એમ છે કે કાંક કરીને આટલો રસ્તો સુધારો. અશુભાનું ડિલિવરી કોઈ પર્સિંગ હોય, કોઈ માદા હાથ હોય તો અમારે ચા લઈને અશુભાન થવાનું રાતનો વગર રોડે. એટલે સરકારશ્રીને વિનંતી કર્યા હતા કે આટલો અમે રસ્તો 4 કિલોમીટર બનાવીએ. રામનગર શાળા છે એટલે આનંદ પ્રકાશ બાપુથી. એટલે આટલો સરકારને ખૂબ વિનંતી છે અને ખૂબ આભાર. પહેલાં તો 2012થી રજૂઆત કરે છે, પણ કોઈ સાંભળતું નથી. ગમે ધારાસભ્ય આવ્યો હોય, ગમે ધારાસભ્ય હોય, સરપંચ હોય, કે કોઈ સાંભળતું નથી. અને કાલે મારું છોકરું ભણવા જતું હતું અને ગારામાં પડી ગયો હતો અને નિહાળી ના ગયો અને પાછું વળી ગયો હતો. અને પછી 50 છોકરા થાય છે ભણવા, અને 50 છોકરાને ટ્રેક્ટરમાં લઈ જવા પડે. ટ્રેક્ટર લાવેલું પડ્યું પાછું. નમસ્કાર, અમે 2012થી આ રસ્તાની રજૂઆત આલેલી છે, પણ કોઈ સાંભળતો નથી. અમારે દરરોજ સવારમાં અને સાંજે છોકરાને ટ્રેક્ટર અને લઈને મૂકવા જવાના અને પાછા લેવા જવાના. એટલે આ રસ્તામાં પાણી ભરેલું પડ્યું છે. રાત્રે કોઈ પણ પ્રસંગ હોય, ડિલિવરી હોય, કોઈ બીમાર હોય તો કોઈ સાધનવાળો પણ આવવા માગતો નથી આ રસ્તામાં. તો આનું શું નિર્ણય લેવો અને શું કરવું એના માટે અમે સરકારને લગભગ 10-15 વર્ષથી રજૂઆત કરીએ છીએ, પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી. એટલા માટે અત્યારે લગભગ 40થી 45 છોકરા એટા પ્રાથમિક શાળા વર્ગમાં ચાલતા જાય છે. એટલે આને ટ્રેક્ટરની કોઈ સુવિધા મળતી નથી, કોઈ હાજર હોતું નથી. એટલે આનું કોઈ નિર્ણય આવતો નથી બરાબર. એટલે હવે આ રસ્તાને ખાડા બહુ ભરેલા પડ્યા છે. લગભગ 4-5 જગ્યાએ ખાડા છે. છોકરા અડધા નિશાળે જતા પણ નથી. એટલે હવે આનું શું કરવું ને શું ન કરવું મારે. તમે રજૂઆત કરી અને કોઈ આવ્યું તો પાછળથી રજૂઆત કર્યા અને લગભગ ખાસો ટાઈમ થઈ ગયો છે. તો હવે આનું કંઈક નિરાકરણ લાવો.
તો કોઈ તંત્ર નથી આવતું? વારંવાર દવાખાને આત્રે દાડા લીધા પડે છે. ડાયાબિટીસનો દર્દ હોવાથી પાલનપુર દર રવિવારે લીધા પડે છે. અને 2012થી કરીને 2012માં રજૂઆત કરી, 2017માં રજૂઆત કરી, 2022માં રજૂઆત કરી, પણ કોઈ તંત્રની બેદરકારીથી કોઈ પ્રશ્ન સાંભળતો નથી. આ પાણી ભરેલ પડ્યું છે. કેવી રીતે લઈને દવા 108 બોલાવવા તો ટ્રેક્ટર ઉપર જઈને લીધા પડે, રોડ જઈને ચડાવવા પડે. અને આ દોહાબાને તકલીફ કોઈ બેઠા કોઈ તંત્ર સાંભળતું નહીં. રોડ જલ્દી ને જલ્દી આવે એવી અમારી સરકાર પાસે અપેક્ષા. વાર વિનંતી આપણી તંત્રને સરકારને કરેલી છે. કોઈ અમારી દાડ સાંભળતા નથી કે 2012થી અમારા કને આવે છે જેમને વોટ જોતા હોય તાર પછી આ રસ્તે કોઈ હેડીને આવતા નથી. રસ્તે આવી અમારો 3 કિલોમીટરનો રસ્તો અમારે પાસ થઈ ગયો હતો. ત્યાં જઈને આ થયું. હવે પેટા ચૂંટણી આવે છે ધારાસભ્યની. હવે વોટ લેવા આવે એના પહેલો અમારે રોડ આવે, પછી વોટ લેવા આવે. અમારે આ 100 વાંટિયા છે. વાર અમારી આ વિનંતી નથી. અમારે આ 100 વાંટિયા એટાના અને લાલપુરાના છે. એટલે અમારે હાલને વોટિંગ કરવા જવાનું નથી. આ હવની અમારે વિનંતી આ છે ને ભાઈ બધાને આ બધાની રાડ એક જ ને કે આ રસ્તાની વાર આપણે આપેલી ને. અત્યારે હાલમાં નવા સરપંચનું લેટર આપેલું છે અમારે પોપટજી છે, ભાઈ આંબોભાઈ છે ને બેટા. એટલે આ બેને અમે આ નવાની રજૂઆત કરેલી એ વોટ લેવા આવે છે. બાકી મને જોવા આવતા નથી. ગામનો આગેવાન બનાવવા માટે શું હોય છે કે ગામનો રાજા કહેવાય છે. એમને રજૂઆત સાંભળવાની હોય છે, એમને જોવાની ચારેય દિશાઓ હોય છે કે કેવી તકલીફ છે, શું છે, રસ્તાનું છે, ઘરનું છે. આવી રીતે રજૂઆત અમારી કોઈ સરકાર કે તંત્રે સાંભળી નથી. અમે આરી વિનંતી છે